વિદ્યાર્થી મિત્રો, પ્રીવિયસ શોર્ટ્સની અંદર આપણે વિસ્થાપન પ્રક્રિયામાં જેઠાણ અને બબીતાનું સેટઅપ કરાવ્યું હતું. આપણે હવે આજે દ્વિવિસ્થાપન ભણવાનું છે, એટલે હામું સ્વાઇપિંગ. એટલે ભાઈ એવું કંઈ બધામાં નહીં લાગુ પડવાનું, પણ ફટાફટ જોઈએ છીએ. ચાલો, દ્વિવિસ્થાપન પ્રક્રિયા. જો આ જે પ્રક્રિયક છે ને, આ જે પ્રક્રિયક છે એ આયન્સથી બન્યો હશે. શેનથી બન્યો હશે? આપણો આપેલો જે આ પ્રક્રિયક છે એ બી એ આયન્સથી બનેલો હશે. કયા આયન્સથી? પ્લસ આયન્સ અને ઋણ આયન, એટલે ધન આયન ઋણ આયન. આ પણ ધન આયન ઋણ આયન. તો આ છૂટું પડે એટલે શું પડે? એ બી અને બી સી. તો આ એ છે એ ડી સાથે જોડાય અને આ બી છે એ સી સાથે જોડાય, પ્લસ છે એ માઇનસ સાથે જોડાય. અને અહીં અયર બબીતા કે એવું કંઈ લગાડવાનું નહીં, નકર તમે બહુ ઊંધા રિલેશન બનાવશો. ચાલો આગળ જુઓ શું થયું આમાં. જે રાસાયણિક પ્રક્રિયામાં બે પ્રક્રિયક, આ બે પ્રક્રિયક વચ્ચે આયનોની શું થતી હોય? આપ લે. આવી રાસાયણિક પ્રક્રિયાને દ્વિવિસ્થાપન પ્રક્રિયા કહે છે. બરાબર? ચાલો તો જો આ છે બેરિયમ ક્લોરાઇડ BaCl2 અને આ છે સોડિયમ સલ્ફેટ. બરાબર? ચાલો તો બેરિયમ ક્લોરાઇડ સોડિયમ સલ્ફેટ હારે પ્રક્રિયા કરે એટલે શું મળે છે? વ્હાઇટ કલરનો બેરિયમ સલ્ફેટ અને સોડિયમ ક્લોરાઇડ છૂટો પડે. જો આમાં આયનોની આપલે થઈ, આની યાર જોડાઈ ગયું, આની યાર જોડાઈ ગયું. સેમ પ્રક્રિયા થઈ અહીંયા. લેડ નાઇટ્રેટ વિથ કોની યાર જોડાણો? લેડ પોટેશિયમ આયોડાઇડ. તો હું મળ્યું આપણને? લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ. આની યાર જોડાઈ ગયો આ યારે, અને આ કે છે એ NO3 સાથે જોડાઈ ગયો. ટૂંકમાં સામસામી શું થતું હોય? આયનોની આપલે. આ થઈ ગઈ દ્વિવિસ્થાપન પ્રક્રિયા. આવી જ નવનવી માહિતી મેળવવા માટે જલ્દીથી બ્રહ્માસ્ત્ર બેચ જોઈન કરી લેજો ભઈલા.